શું તમે એક ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ છો, એનઆરઆઈ છો, અમેરિકામાં રહો છો, અમેરિકામાં નોકરી ન મળવાને કારણે તમારું સપનું છોડીને ભારત પાછા આવવાનું હવે તમે વિચારી રહ્યો છો? તો હવે તમે થોભી જજો, કારણ કે એક નાનકડો અને અતિ મહત્વનો આ નિર્ણય તમને તમારી કિસ્મતને પણ બદલી શકે. શું છે આ સેલ્ફ એમ્પ્લોયમેન્ટનો ગુપ્ત રસ્તો? ચાલો જાણીએ આજના પાવરફુલ રિપોર્ટમાં. અંત સુધી જોતા રહેજો. અમેરિકામાં ભણતા હજારો ભારતીય વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલો છે. દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ પોતાની આંખમાં મોટા સપના લઈને લાખો રૂપિયાની લોન લઈને અમેરિકા ભણવા જાય છે. પરંતુ જ્યારે ડિગ્રી પૂરી થઈ જાય ત્યારે અસલી સંઘર્ષ તેનો શરૂ થાય છે. તે છે નોકરી શોધવાનો સંઘર્ષ. અમેરિકા સરકાર F1 વિઝા ધરાવતા વિદ્યાર્થીઓને ઓપીટી એટલે કે ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગની સુવિધા આપે છે, જે એક ગોલ્ડન ટિકિટ સમાન છે. પરંતુ એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. મારે તમને જણાવવો છે કે ઘણા વિદ્યાર્થીઓ માત્ર માહિતીના અભાવે પોતાની ઓપીટી પૂરી થતાં જ પહેલા જ ગભરાઈને ભારત પાછા આવતા રહ્યા હોય છે. તેઓનું એવું લાગે છે કે જો કોઈ મોટી કંપનીમાં નોકરી નહીં મળે તો તેઓ અમેરિકામાં રહી શકતા નથી. પરંતુ સત્ય કંઈક અલગ જ દેખાઈ રહ્યું છે, જે તમારી માટે જાણવું ખૂબ જ અનિવાર્ય છે. ઓપીટીના નિયમ મુજબ તમને ગ્રેજ્યુએશન પછી 12 મહિના કામ કરવાની છૂટ મળે છે. સૌથી મોટી ગેરસમજ તો એ છે કે વિદ્યાર્થીઓ એવું માને છે કે માત્ર મોટી કોર્પોરેટ ઓફિસમાં 9 થી 5ની નોકરી જ કાયદેસર ગણાય છે. પરંતુ ઇમિગ્રેશનના નિયમો કહે છે કે તમે ઇન્ટર્નશિપ કરી શકો છો, પાર્ટ ટાઈમ કામ કરી શકો છો, અને સૌથી મોટી વાત તો એ છે કે તમે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ એટલે કે પોતાનો વ્યવસાય પણ શરૂ કરી શકો છો. હા, તમે સાચું સાંભળ્યું છે મિત્રો. ઓપીટીના પહેલા વર્ષમાં તમે તમારી પોતાની કંપની પણ શરૂ કરી શકો છો અને તમારી કંપની શરૂ કરીને તમારા વિઝા સ્ટેટસને જાળવી શકો છો. તેમના માટે અમુક શરતો છે, જેમ કે તમારો વ્યવસાય તમારા ભણેલા વિષય સાથે સીધો જોડાયેલો હોવો જોઈએ. તમે અઠવાડિયામાં ઓછામાં ઓછા 20 કલાક તે કામમાં આપતા હોવા જોઈએ. અને નવાઈની વાત તો એ છે કે પહેલા વર્ષમાં તમારે નફો કરવો કે મોટો પગાર લેવો પણ ફરજિયાત નથી. માત્ર તમારી સક્રિયતા જ સાબિત થવી જોઈએ. એક કિસ્સો એવો પણ સામે આવ્યો કે એક તેજસ્વી વિદ્યાર્થીને નોકરી ન મળતા તેણે ગભરાઈને અમેરિકા છોડી દીધું. અને જેવો તે ભારત પહોંચ્યો કે તરત જ તેને એક મોટી કંપનીની ઓફર લેટર મળ્યો. પણ અફસોસ કે ત્યાં સુધીમાં તેણે પોતાનો ઓપીટી હક ગુમાવી દીધો હતો. જો તેને સેલ્ફ એમ્પ્લોયમેન્ટના નિયમની ખબર હોત તો તે અમેરિકામાં રહી શક્યો હોત. હવે મિત્રો વાત કરીએ સ્ટેમ્પ એટલે કે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથના વિદ્યાર્થીઓની. તેમના માટે 24 મહિનાનું એક્સટેન્શન મળે છે, એટલે કે કુલ 36 મહિનાનો સમય મળે છે. જો કે અહીં નિયમો થોડા અલગ છે અને કડવા છે, કે કડક ગણી શકાય. તમારી કંપની હવે વેરીફાઈ હોવી જોઈએ અને તમારે દર 6 મહિને રિપોર્ટિંગ કરવું પડે છે. અને આ 36 મહિનાનો સમય તમારા માટે H1B વિઝા અને ગ્રીન કાર્ડ સુધી પહોંચવાનો પુલ છે. તેથી જો તમને અત્યારે નોકરી ન મળતી હોય તો હિંમત ન હારશો અને ઉતાવળમાં અમેરિકા છોડવાનો નિર્ણય તમારે ન લેવો જોઈએ. સેલ્ફ એમ્પ્લોયમેન્ટ કે અનપેઇડ ઇન્ટર્નશિપ જેવી તમારા વિકલ્પો તમારી માટે હોય છે તે તપાસો, કારણ કે કાયદાની પૂરી જાણકારી જ તમને અમેરિકામાં સફળ બનાવી શકે છે. યાદ રાખજો કે તમારું અમેરિકન ડ્રીમ હજુ પણ જીવંત છે. બસ તમારે નિયમોને બરાબર સમજવાની જરૂર છે.